હેલો એવરીવન, વેલકમ બેક ટુ પાઠશાળા. ગયા લેક્ચરમાં આપણે પ્રેક્ટિસ ક્વેશ્ચન કરતા હતા. આજે એ કન્ટિન્યુ કરશું. તો પહેલા તમે ટ્રાય કરો અને પછી આપણે સાથે કરશું. તમારી 30 સેકન્ડ સ્ટાર્ટ થાય છે. તો શું કીધું છે? કોઈ વ્યક્તિ ઉત્તર દિશામાં 100 મીટર જેટલું ચાલે છે. એટલે અહીંથી શરૂ કરીને 100 મીટર જેટલું ઉત્તર દિશામાં એ ચાલ્યો. ત્યાંથી તે 60 મીટર જેટલું અંતર પશ્ચિમ દિશામાં કાપે છે. એટલે પશ્ચિમ દિશામાં 60 કિલોમીટર. ત્યારબાદ તે 100 મીટર જેટલું અંતર દક્ષિણ દિશામાં કાપે છે. એટલે પાછું આ દક્ષિણ દિશામાં 100. આ વ્યક્તિએ કરેલ કુલ સ્થળાંતર કેટલું છે? તો કુલ સ્થળાંતર કેટલું કે આ 100 ને 100 200 અને પછી 60 એટલે કે 260 મીટર. તમને એમ કીધું હોય કે સ્ટાર્ટિંગ પોઈન્ટ થી જઈ પહોંચો તો આટલું અંતર કેટલું છે? તો એ કેટલું થશે? તો એ થશે 60. આમાં આન્સર છે 260 મીટર, કેમ કે આપણને ટોટલ કીધું છે કે કુલ સ્થળાંતર કેટલું થશે? તો એ થશે 260. હવે આમાં શું કીધું છે કે ટીના તેની કાર પૂર્વ દિશામાં 50 કિલોમીટર ચલાવે છે. એટલે કેટલું ચલાવે છે? 50 કિલોમીટર ચલાવે છે. ત્યાંથી તે જમણી બાજુ વળીને 30 કિલોમીટર જાય છે. એટલે આ જમણી બાજુ વળીને 30 કિલોમીટર. તે પછી પશ્ચિમ દિશામાં વળીને 10 કિલોમીટર જાય છે. એટલે અહીંયા એ કેટલું જાય છે? તો કે 10 કિલોમીટર. તો તે પ્રારંભથી કેટલો દૂર છે? ઓકે, તો તમે જુઓ, અહીંયા આપણે પાયથાગોરસનો નિયમ કરીએ કે તમે આ જો અહીંયા 10 છે તો આ કેટલું થશે? 40 થશે. ઓકે, અને આ કેટલું થશે? તો કે 30 થશે. તો આપણને આ મળી જશે. પાયથાગોરસનો નિયમ કે 40 નો સ્ક્વેર 1600 અને 30 નો સ્ક્વેર 900. એટલે થશે 2500. એટલે કેટલું થાય? 2500 નો વર્ગમૂળ કરીએ એટલે કેટલું થશે? તો કે 50 કિલોમીટર. ઓકે, ચલો નેક્સ્ટ ટ્રાય કરો. ઓકે, હવે આપણને શું કીધું છે કે એક વ્યક્તિ પશ્ચિમ દિશા તરફ મોં રાખીને ઊભો છે. તો આ સાઈડ મોં રાખીને ઊભો છે, આ સાઈડ. ઓકે,
જો તે 150 અંશ જમણી બાજુ વળે, જમણી બાજુ એટલે આ એની જમણી બાજુ થઈ, ઓકે, 150 અંશ એટલે કેટલું થયું, આ સાઈડ થશે ઈશાન ખૂણામાં, ઓકે. પછી હું કીધું છે જમણી તરફ ફરી પછી 105 અંશ ડાબી તરફ વળે છે. હવે આમ જતો હોય તો ડાબી બાજુ કઈ થઈ, તો આ સાઈડ થઈ, ઓકે. અને શું કીધું છે કે ઈ 105 અંશ ડાબી તરફ વળે છે. 105 અંશ ડાબી બાજુ વળે એટલે આમ ખૂણો પડે, ઓકે. તો હવે એમ કહે છે કે કઈ દિશા તરફ એનું હશે, તો આ કઈ દિશા થઈ, તો કે વાયવ્ય દિશા થઈ. એટલે તમારો ડી ઓપ્શન આન્સર થશે કે વાયવ્ય દિશા તરફ હવે એનું મોઢું હશે, ઓકે. ચલો નેક્સ્ટ જુઓ. હવે શું કીધું છે કે મિતા સવારમાં બાગમાં ફરતી હતી, તેણે જોયું કે તેની સામેનો થાંભલો, એક જ મિનિટ વેઇટ કરજો. ઓકે, તો શું કે છે કે મિતા સવારમાં બાગમાં ફરતી હતી, તેણે જોયું કે તેની સામેનો થાંભલો તેના શરીર પર પડછાયો પાડે છે. એટલે કે આ મિતા ઊભી હતી ને, એની સામે થાંભલો હતો અને થાંભલાનો પડછાયો એની ઉપર પડતો હતો, બરોબર. અને થાંભલાની ટોચનો પડછાયો તેની આંખ ઉપર પડે છે, ઓકે. એટલે થાંભલો આમ સામો આપણી ફેસ ઉપર થાંભલો હોય ત્યારે પડે. હવે થાંભલો અહીંયા છે, પડછાયો આપણને પડે છે, તો સૂરજ ક્યાં હોય, આમ પાછળની સાઈડ હોય, ઓકે. તો પાછળની સાઈડ આ કઈ સાઈડ થઈ, તો કે પૂર્વ દિશા તરફ આ સૂર્ય ઉગે છે, એનો પડછાયો ક્યાં પડે, તો કે સામેની સાઈડ પડે. તો મિતાનું ફેસ છે, મોં છે, એ કઈ દિશા તરફ હશે, તો કે પૂર્વ દિશા તરફ હશે, ઓકે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ટ્રાય કરો. હવે શું કે છે, એક ઘડિયાળમાં 4:30 વાગે છે. જો મિનિટ કાંટો પૂર્વ દિશા તરફ હોય, આપણે ઘડિયાળ બનાવીએ, આ રીતની ઘડિયાળ હોય, ઓકે. 4:30 વાગે એટલે આ મોટો સોરી, 4:30 વાગે તો આમ જે મોટો કાંટો મિનિટનો કાંટો એ 6 ઉપર, અહીંયા જે હોય કલાકનો કાંટો એ 4 થી થોડોક આગળ ગયો હોય, ઓકે. અહીંયા 4 અને 5 છે, તો 4 થી થોડોક આગળ આપણે એમ માનીએ, ઓકે. હવે શું કીધું છે, જો મિનિટ કાંટો પૂર્વ દિશા તરફ હોય, એટલે કે આ મિનિટનો કાંટો છે ને આ પૂર્વ દિશા તરફ હોય, તો કલાક કાંટો કઈ દિશા તરફ હશે, ઓકે. તો જો તમે જો પૂર્વની સામે શું આવે, તો કે પશ્ચિમ આવે. પૂર્વ થી પછી આપણે આમ જોઈએ તો શું આવશે, તો કે અહીંયા દક્ષિણ આવશે અને અહીંયા શું આવશે, તો ઉત્તર. તો મિનિટનો કાંટો અહીંયા વચ્ચે હશે, તો કે ઉત્તર પૂર્વ દિશામાં હશે. અને વચ્ચે એટલે આ દિશા કઈ કહેવાય, તો કે ઉત્તર પૂર્વ દિશા કહેવાય. એટલે ઓપ્શન સી તમારો આન્સર થશે, ઓકે. ચલો નેક્સ્ટ ટ્રાય કરો.
સમ અંકોને કહેવાય બેકી અંકો અને વિષમ અંકને કહેવાય છે એકી અંક. શું કીધું છે આપણને કે જો આ સંખ્યામાં પહેલા બધા સમ અંકો ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે અને પછી બધા વિષમ અંકોને ઉતરતા ક્રમમાં ગોઠવવામાં આવે તો ડાબી બાજુથી 5મા સ્થાને કયો આવશે. ઓકે, એટલે આપણે શરૂઆત હંમેશા ડાબી બાજુથી જ લખવાની શરૂ કરીએ છીએ, એટલે 5 સુધી પહોંચે ને એટલે તમારો આન્સર થઈ જશે, પછી આગળ કરવાની આપણે જરૂર પડશે નહીં. ઓકે, હવે તમે જુઓ કે બેકી સંખ્યા કઈ કઈ છે. આપણે જોઈએ તો કે 8, 4, 6, 2 અને 6. તો આપણે બેકી સંખ્યા તે ગોઠવશું. આ 3 ને 5 છે, એ 5 ને તે ચડતા ક્રમમાં ગોઠવશું એટલે છેલ્લો પાંચમો કયો આવે છે એ તમને ખબર પડી જાય. ઓકે, હજી એની શોર્ટકટ હું તમને કહું કે તમને ચડતા ક્રમમાં ગોઠવવાનું કીધું છે. ચડતા ક્રમમાં ગોઠવો એટલે નાનાથી મોટા સુધીનો થયો. તો પાંચમો કયો હશે? સૌથી મોટો વાળો જ હશે. તો તમે આમાં જુઓ, આ બેકી સંખ્યામાં સૌથી મોટો વાળો કયો છે? તો કે 8, એટલે સીધો 8 તમારો આન્સર થઈ જશે. બીજું કઈ કરવાની જરૂર રહેશે નહીં. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ટ્રાય કરો. ઓકે, શું કીધું છે કે આપેલ સંખ્યા જે છે એના તમામ અંકોને ડાબેથી જમણી બાજુ ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો કેટલા અંકો તેના મૂળ સ્થાને જ રહેશે. આપણે જોઈએ તો કે 1, 3, 4, 6, 8 અને 9. તો જો અહીંયા 1 છે તો 9, અહીંયા 3, 8, 4, 6, 6, 1, 8, 4 અને 9, 3. તો એકેય સંખ્યાના મૂળ સ્થાને થતું નથી, એટલે આન્સર શું હશે કે 1 પણ નહીં. ઓકે, ચલો નેક્સ્ટ ટ્રાય કરો. ઓકે, હવે શું કીધું છે કે ઉપર આપેલ પ્રત્યેક સંખ્યાને જોજો, આખો સંખ્યા કીધું છે, અંક કીધો નથી. ઉતરતા ક્રમમાં ગોઠવવામાં આવે તો બીજી અને ચોથી સંખ્યાનો સરવાળો કેટલો થશે? ઉતરતા ક્રમમાં એટલે સૌથી પહેલા શું આવશે? મોટું, મોટાથી નાનું નાનું જવાનું. તો આમાં તમે જો સૌથી મોટું કયું છે? તો કે આ, સોરી આ છે, એટલે 1 અહીંયા, પછી શું આવશે? આ 2, પછી આવશે આ 3, પછી આ 4, પછી આ 5. ઓકે, હવે તમને કોનો સરવાળો કરવાનો કીધો છે? તો કે બીજો અને ચોથો, એટલે કે આ બે નો સરવાળો કીધો છે. તો કે 9 ને 10, 9 ને 1 10 ની શૂન્ય, વધી પડી 1, 4 ને 1 7 ને 1 8, 9 10 11 ને 1 12 અને 6 ને 1 7 2 14, એટલે કે 1420 સરવાળો થાય છે. એટલે ઓપ્શન એ તમારો આન્સર થશે. ઓકે, ચલો નેક્સ્ટ ટ્રાય કરો. ઓકે, તમને શું કીધું છે કે 8 - 3 + 4 નો આ કોડ છે, 9 - 6 + 8 નો આ કોડ છે, તો આપણે ગોતો. હવે તમે જોવો તો કે આ 3 4 અને 8, તો આમાં 3 4 8 જ છે, પણ આડાવડા લખ્યા છે. 3 4 અને પછી 8 લખ્યું છે. આમાં જોવો તો કે 6 8 અને પછી 9 લખ્યું છે. તો એ જ પ્રમાણે 9 6 અને પછી શું આવશે? તો કે 5, એટલે કે 965 બી તમારો આન્સર થશે. ઓકે, નેક્સ્ટ ટ્રાય કરો.
ઓકે, હવે એમ કીધું છે કે આ જે સંખ્યામાં અંકોની એવી કેટલી જોડ છે કે જેમાં બે અંકો વચ્ચે એટલા જ અંકો છે કે જેટલા આંકડાઓમાં હોય. તો આપણે જોઈએ 1 પછી 2 3 4 5 6 અને 7 તો નથી 3 પછી 4 5 6 7 અને 8 તો હા 3 થી 7 1 થઈ 6 7 8 9 10 એટલે 2 થઈ 7 8 9 10 તો કે 1 થઈ 8 9 10 7 8 એટલે આ સાઈડ થી આપણે ગણ્યું ત્યાં ટોટલ કેટલી થઈ તો કે 4. અહીંથી જોઈએ તો કે 9 થી તો બધા નાના છે એટલે થશે નહીં. પછી આમાંથી જોઈએ તો કે 7 8 9 10 પછી છે ને એટલે 1 થઈ 8 થી તો બધા નાના છે એટલે નહીં થાય 7 થી તો બધા નાના છે એટલે નહીં થાય 6 થી નાના 3 થી એટલે ટોટલ કેટલી થઈ તો કે 5 એવી જોડ બને છે. ઓકે, ચલો નેક્સ્ટ ટ્રાય કરો. ઓકે, જોઈએ કે જો કોઈ સાંકેતિક ભાષામાં ડિક્શનરીનો કોડ થાય છે તો ઓર્ડિનરી શબ્દ કઈ રીતે લખાય. તો જો પેલા ઓ છે તો અહીંયા ઓ છે એટલે 1 2 3 4 5 ને છઠ્ઠું 1 2 3 4 5 ને 6 એટલે કે આ નીચેનો જે એરો છે ને આવશે એટલે આ તો કેન્સલ થઈ ગયું. આગળ જોઈએ આમાં જો તમે આર નો તો આ આપેલું છે એટલે ઈ ચેક નહીં કરવાનું. આગળ ડી નો ચેક કરીએ કે ડી નો શું થાય છે તો કે આ ત્રિકોણ ઉપરની સાઈડ એટલે આ કેન્સલ થઈ ગયું. ઓકે, સોરી આ કેન્સલ જ થઈ ગયું હતું ને કેમ કે આપણે તો એરો નીચેની સાઈડ હતો એટલે આ ઓપ્શન કેન્સલ થઈ ગયું. ત્રણેય ઓપ્શન કેન્સલ થઈ ગયા એટલે કયો કોડ થશે ઓપ્શન એ તમારો આન્સર થશે. તમારે ચેક કરવું હોય તો તમે જાતે કરી લેજો. બાકી એક્ઝામમાં આટલું કરી અને ટીક કરી નાખવાનું. નેક્સ્ટ ક્વેશ્ચન સોલ્વ કરો. ઓકે, હવે શું કીધું જો કોઈ સાંકેતિક ભાષામાં નોઈડાનો કોડ 21.5 છે અને ચીનનો 17 લખવામાં આવે તો LADEN ને કઈ સાંકેતિક ભાષામાં શું લખાય. તો જુઓ નોઈડા એક પ્લસ માઇનસ કંઈક કર્યું હોવું જોઈએ તો આપણે એનો પેલા કોડ જોઈએ તો કે N નો કોડ થાય છે 14 15 O નો 15 I નો થાય છે 9 D નો 4 અને 1. ઓકે, આપણે સરવાળો કરીને જોઈએ બધાનો તો કે 9 ને 1 10 10 ને 20 30 35 37 39 40 43 43 થયું. 43 ને હવે તમે 21.5 કરો તો ભાગ્યા 2 કર્યું હોય તો 21.5 આવે. જો 2 દુ 4 1 3 સોરી એમ તો નહીં થાય. ચિહ્ન કરી જોઈએ આપણે પેલા. H નો કોડ થાય છે 8 I નો કોડ થાય છે 9 અને M નો કોડ થાય છે 14 16 17 27 34 તો 34 ભાગ્યા 2 કરીએ એટલે કે 17 આવી ગયું. આપણે આમાં મિસ્ટેક કરી છે કઈ જોઈ જોઈએ. 9 ને 10 10 ને 20 25 35 36 43 4 ઓકે સોરી ભાગાકારમાં જ ભૂલ થઈ છે. 2 દુ 4 અહીંયા 0 3 2 એકા 2 અહીંયા 1 પોઈન્ટ મૂકે એટલે અહીંયા 0 અને 2 પંચા 10 એટલે કે 21.5 આવી ગયું. એટલે શું કર્યું છે કે નંબરનો ટોટલ કરી અને ભાગ્યા 2 કર્યું છે. ઓકે,
તો કે LADEN. L એટલે કોડ થાય છે 12, 1, 4, 5, 14. ઓકે, 14 ને 1 15 ને 5 20, 32 ને 36. ઓકે, ને 18 દુ 36 ભાગ્યા 2 કરીએ એટલે કે 18. એટલે 18 કોડ તમારો, આ 18 છે સાંકેતિક ભાષામાં 18 લખાશે, એટલે ઓપ્શન એ તમારો આન્સર થશે. ઓકે, ચલો નેક્સ્ટ ટ્રાય કરો. શું લખ્યું છે કે જો કોઈ સાંકેતિક ભાષામાં હરેશને આવી રીતે લખાય તો ટાઈગરને કેવી રીતે લખાય? બરોબર, તમે જોવો તો આ એચ એચ છે નું જી જી થયું. હવે એ નું ને આર નું કઈ કનેક્શન બનતું નથી, પણ જો આ એસ નું આર સાથે કનેક્શન બને કે એસ ની પહેલા આર. ઓકે, પછી ઈ નું જોઈએ તો ઈ પહેલા ડી, આર પહેલા ક્યુ, એ પહેલા ઝેડ અને એચ પહેલા જી. એટલે ઊંધેથી એને કર્યું છે. આર ની પહેલા શું આવશે તો કે ક્યુ. ક્યુ વાળું સ્ટાર્ટિંગ વાળું એક જ છે, એટલે ઓપ્શન ડી તમારો આન્સર થશે. છતાં આપણે જોઈ લઈએ તો કે ઈ પહેલા શું આવશે તો કે ડી, જી પહેલા શું આવશે તો કે એફ, આઈ પહેલા શું આવશે તો કે એચ અને ટી પહેલા શું આવશે તો કે એસ. ઓકે, એટલે ઓપ્શન ડી તમારો આન્સર થશે. ઓકે, પહેલા તમે ટ્રાય કરો. ઓકે, ચલો આપણે જોઈએ કે જો લોયલ બરાબર JOWAJ હોય તો પ્રોન બરાબર શું થાય? તમે જો એલ ને જે, તો કે જે કે છોડી અને પછી એલ. જો ઓ એમને એમ છે, ડબલ્યુ પછી એક્સ છોડીને વાય, પછી એ એમને એમ છે અને પાછું જે એટલે કે છોડીને એલ. ઓકે, એટલે કે આર અને એન તો એમને એમ રહેશે. ઓકે, પી તો કે એન હોય તો એમ એન, પછી ઓ છોડીને પી, પછી આર, પછી ઓ ની એક છોડીને પહેલા શું થાય તો કે એમ, પછી એ નામ નામ અને ઈ પહેલા શું થશે સી. ઓકે, તો કે એન આર એમ એન સી, એન આર એમ એન સી, એટલે ઓપ્શન ડી તમારો આન્સર થશે. ઓકે, ચલો આ પઝલ ટાઈપ જે આપણે સંકેત વિસંકેતમાં કર્યું હતું એ પ્રમાણેનો ક્વેશ્ચન છે. પહેલા તમે ટ્રાય કરો. મેં કીધું તું આમાં કે આમાં પહેલા છે ને, ઓકે તમે પહેલા સોલ્વ કરો પછી હું તમને શીખવાડું. ઓકે, હવે આપણે કરીએ કે એક ચોક્કસ સાંકેતિક ભાષામાં જો 8, 2, 9 એટલે કે હાઉ આર્ટ ધો
9 5 8 એટલે કે આવી રીતે, અને 1 5 8 7 3 નો આવી રીતે લખવામાં આવે છે. હવે આપણે જોઈએ તો કે 8 2 9 એને શું લખાઈશ તો કે હાવ 8 અને હતો 9 5 8 8 અને ગુડ. ઓકે, 1 1 5 8 7 3 નો કોડ થાય છે આવી રીતે એન્ડ બેડ. હવે તમે જુઓ આ THOU બધામાં આવે છે. THOU એ કોમન છે, તો ત્રણેયમાં આવતો હોય એવો કયો નંબર છે તો કે 8 એવો નંબર છે. એટલે આનો કોડ શું થશે તો કે 8. ઓકે, હવે આ બે માં શું છે તો કે 8 કોમન છે, તો 8 8 વયો ગયો, અને બીજું કોમન શું છે તો કે 9 9. એટલે આ બે નું શું થશે તો કે 9 9. હવે 8 અને 9 ની ખબર પડી ગઈ તો હાવ નો 2 જ હશે. અહીંયા 8 અને 9 ની ખબર પડી ગઈ તો 5 નો ગુડ જ હશે. ઓકે, હવે જો અહીંયા ગુડ છે તો ઈ અહીંયા 5 છે, તો આમાં 5 છે એટલે ઈ 5 ઈ આવી ગયું. ઓકે, એટલે 8 અને 5 નો કોડ તમને આમાં મળી ગયો. હવે 1 7 અને 3 નો કોડ આપણને ખબર નથી. હવે આગળ આપણે ક્વેશ્ચન સોલ્વ કરતા જઈએ ને જોતા જઈએ. હવે તમને શું કીધું છે કે નીચેના પૈકી HY છે કોને દર્શાવે છે તો કે 1 7 અને 3 એમાંથી કંઈક હશે, તો કે 1 અથવા 7 અથવા 3. એટલે ઓપ્શન સી તમારો આન્સર થશે. પછીનો ક્વેશ્ચન જોઈએ કે THOU નો સંકેત કયો છે તો કે THOU નો સંકેત કયો છે તો કે 8 નો. એટલે ઓપ્શન ડી 8 તમારો આન્સર થશે. ઓકે, પછી છે હાવ કોને દર્શાવે છે તો કે હાવ માં કયું છે તો કે 2. એટલે ઓપ્શન ડી 2 તમારો આન્સર થશે. પછી છે THO ધો નો ગુડ, તો નો ની ખબર નથી અને ગુડ એટલે થાય છે 5. એટલે કે 5 8 અને આ જેટલા નંબર આપ્યા છે ને એમાંથી જે નો આવતું હોય ને ઈ નો કોડ હશે. ઓકે, તો કે 5 8, તો જો આમાંય 5 8 નથી, આમાંય 5 8 નથી, એટલે 5 અને 8 અને 0 નો કોડ આપણને ખબર નથી, એટલે નો કોડ 0 થઈ શકે. એટલે ઓપ્શન બી તમારો આન્સર થશે. હવે કે ધો નો ગુડ અને તો આમાં આપણે જોયું હતું 5 ધો નો ગુડ 8 અને 5 ગુડ નો 5. ગુડ નો 5, આનો 8, આનો 8. ઓકે, અને 8 નો 8 આવ્યું હતું આપણે તો કે હા 8 નો કોડ થાય છે 9. જો અહીંયા 8 નો કોડ શું છે તો કે 9. 8 નો કોડ થાય છે 9. એટલે કે 2 વાર 8 હોવું જોઈએ. ઓકે, આ ભૂલથી લખાઈ ગયું લાગે છે. 8 9 અને 5 તો હોવું જ જોઈએ. 8 9 ને 5 આમાં નથી, 8 9 5 આમાં છે, 8 9 5 આમાં તો છે જ તે. ઓકે, હવે તમે જુઓ 8 9 5 તો આમાં 2 વધારાનું છે, આમાં 8 9 5 તો 7 વધારાનું છે, અને આમાં 8 9 અને 5 એટલે કે 7 વધારે છે. તો કે 2 અને 7 આપણે પેલા આવ્યા હતા, જોઈએ આપણે અહીંયા જુઓ 2 નો કોડ તો હાવ થાય છે, તો 2 તો આવશે જ નહીં, એટલે આ રીતે કેન્સલ થઈ ગયું. હવે આ બે માંથી કયો છે તો પેલા જો 8 આવું જોવે, પછી એક જગ્યા ખાલી મૂકીને 5 અને 9 આવું જોઈએ, તો કે 8 એક જગ્યા ખાલી મૂકીને ઓપ્શનમાં ભૂલ છે, અહીંયા 8 7 5 અને 9 આવું જોઈએ. એટલે ઓપ્શન ડી તમારો આન્સર થશે. ઓકે, ચલો ધેટ્સ ઇટ ફ્રોમ માય સાઇડ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું. ત્યાં સુધી સ્ટે ટ્યુન.